નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફતેહાબાદમાં જાહેર સભાને સંબોધિત કરી। આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। અમિત શાહે કહ્યું કે હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીની રેલીઓમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા અને રાહુલ ગાંધીએ પણ તેને રોક્યો ન હતો। આ સાથે જ આ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી પર પ્રહારો કર્યા હતા। તો કોંગ્રેસ સરકારમાં નોકરી વેચવાનું કામ કોંગ્રેસના દલાલ કરતા હોવાનું નિવેદન આપ્યું હતું। हमारी सरकार ने 10 साल इतनी नौकरियां दी, कहीं खर्ची या पर्ची देना पड़ा है क्या? जरा जोर से बोलो, देना पड़ा है? ये कांग्रेस की सरकार में नौकरियां बांटने के काम कांग्रेस के दलाल करते थे। भारतीय जनता पार्टी की सरकार में डाकिया घर पर आकर अपॉइंटमेंट लेटर दे जाता है, डाकिया दे जाता है और ये कहते हैं हम 2 लाख नौकरियां देंगे। तो कांग्रेसियों की बाहें खिल गई है, वो तो गिनती लगाने लगे। 2 लाख नौकरी गुना 35 लाख कितना हुआ, वो बंटवारा होने लगा है। अरे कांग्रेसियों, शर्म करो, शर्म करो। एक गरीब युवाओं से नौकरियों के लिए पैसा मांगने का उत्साह आया है। कूद लो जितना कूदना है। 8 तारीख को कमल फूल की सरकार बनने वाली है। આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના સીએમ પદનો ચાર્જ સંભાળી લીધો છે। તેમણે અનોખી રીતે ચાર્જ સંભાળ્યો હતો। તેમણે મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી મૂકીને ચાર્જ સંભાળ્યો હતો। આતિશી સીએમની ખુરશી પર બેઠા નથી, તે બીજી ખુરશી પર બેઠા। મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે આજે મેં દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। આજે મારા મનમાં પણ ભરતજીના જેવું જ દુઃખ છે। ભરતજીએ જે રીતે ભગવાન શ્રી રામની પાદુકા ગાદી પર મૂકીને કામ કર્યું, તે જ રીતે હું આગામી 4 મહિના સુધી મુખ્યમંત્રી પદ સંભાળીશ। उत्तर प्रदेशના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરિયાણાના સોનીપતમાં ચૂંટણી પ્રચારમાં એક રેલીમાં વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો હતો। આ સાથે તેમણે ઉત્તર પ્રદેશમાં તેમની સરકારની પ્રશંસા પણ કરી હતી। કહ્યું કે ઉત્તર પ્રદેશની ડબલ એન્જિનની સરકારે રાજ્યને રમખાણોથી મુક્તિ અપાવી છે। હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સોનીપતમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વર્ષ 2017 પહેલા ઉત્તર પ્રદેશની કેવી ખરાબ સ્થિતિ હતી। દર ત્રીજા દિવસે રમખાણો થતા હતા, પરંતુ ત્યાં ભાજપની સરકાર બન્યા પછી છેલ્લા 7.5 વર્ષમાં એક પણ રમખાણ થયું નથી। રમખાણ કરનાર વ્યક્તિ જાણે છે કે હુલ્લડ કરશે તો તેની 7 પેઢીની કમાણી જપ્ત થઈ જશે અને ગરીબોમાં વહેંચાઈ જશે। वो बैरियर बन करके फिर से खड़ा होना चाहते हैं। वे आपके वर्तमान को तो खराब करना ही चाहते हैं, आने वाली पीढ़ी के भविष्य के साथ भी खिलवाड़ कर रहे हैं। और मेरी आप सबसे अपील होगी, याद रखना, वर्तमान को तो ठीक करना ही करना है, आने वाली पीढ़ी के भविष्य को मजबूत बनाने के लिए एक ऐसी सुदृढ़ नींव का निर्माण करिए, कोई माफिया फिर से आपकी व्यवस्था में हावी न होने पाए, उसको फिर से सिर उठाने का अवसर न मिलने पाए। और इसके लिए मैं आप सबका आह्वान करूंगा, विकास की इस धारा के साथ जो प्रधानमंत्री मोदी जी ने सबका साथ और सबके विकास का नारा दिया है। હરિયાણામાં ગણતરીના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદથી કોંગ્રેસ નેતા કુમારી શૈલજાના ભાજપમાં જોડાવાની ચર્ચા હેડલાઇન્સમાં છે। અને આ વચ્ચે માયાવતીએ કોંગ્રેસ અને વિવિધ પક્ષોમાં દલિત નેતાઓનો મુદ્દો ઉઠાવ્યો છે। સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટની શ્રેણીમાં માયાવતીએ કોઈપણ નેતાનું નામ લીધા વગર કોંગ્રેસ અને અન્ય પક્ષો પર દલિત નેતાઓને બાજુ પર રાખવાનો આરોપ લગાવ્યો હતો। માયાવતીએ લખ્યું હતું કે દેશમાં અત્યાર સુધી જે રાજકીય વિકાસ થયો છે તે સાબિત કરે છે કે ખાસ કરીને તેમના ખરાબ દિવસોમાં કોંગ્રેસ અને અન્ય જ્ઞાતિવાદી પક્ષોએ થોડા સમય માટે દલિતોને મુખ્યમંત્રી બનવાની અને સંગઠનોમાં મહત્વપૂર્ણ હોદ્દા પર જવા દીધા છે વગેરે।
ચોક્કસપણે તેને રાખવાનું ચૂકી જશો, પરંતુ આ પક્ષો તેમના સારા દિવસોમાં મોટા ભાગે તેમની અવગણના કરે છે અને તેમની જગ્યાએ જાતિવાદી લોકોને તે પદ પર રાખવામાં આવે છે, જેમ કે હરિયાણા રાજ્યમાં પણ જોવા મળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર સૌથી મોટો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી, તેને સંબંધિત સામગ્રી ડાઉનલોડ કરવી અને રાખવી એ ગુનો છે. એટલું જ નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દની જગ્યાએ ચાઇલ્ડ સેક્સ્યુઅલી એબ્યુઝિવ અને એક્સપ્લોટિવ મટીરિયલ એટલે કે CSAEM લખીને પોસ્કો એક્ટમાં બદલવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે એક 28 વર્ષીય વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહીને રદ કરી દીધી હતી, જેના પર તેના મોબાઈલ ફોન પર ચાઇલ્ડ પોર્નોગ્રાફિક સામગ્રી ડાઉનલોડ કરવાનો આરોપ હતો. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈના અંગત ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અથવા જોવી તે ગુનો નથી. ત્યારે NGO જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન એલાયન્સે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને ગંભીર ભૂલ ગણાવી અને ચુકાદો જ પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસમાં ફોજદારી કાર્યવાહી પુનઃસ્થાપિત કરી હતી. સુપ્રીમ કોર્ટનો પોર્નોગ્રાફી પર આ મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને રાખવી એ ગુનો છે. NGO જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન એક્ટ આ નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો, જે બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને પણ ગંભીર ભૂલ ગણાવી છે સુપ્રીમ કોર્ટે. ઉત્તર પ્રદેશમાં એક સરકારી કાર્યક્રમમાં કેન્દ્રીય અને રાજ્ય મંત્રીનો સ્ટેજ પર બબાલ થયાનો વિડીયો વાયરલ થયો છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી જયંત ચૌધરીનું સંબોધન ચાલી રહ્યું હતું અને તે જ સમયે જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી કેબિનેટ મંત્રી અનિલ કુમાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. બંને મંત્રીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીની જાણ ત્યારે થઈ ત્યારે મંચ સંચાલકે માઇકમાં જ માફી માંગતા કહ્યું કે સંબોધનના ક્રમમાં મંત્રીઓના નામ બોલવામાં ભૂલ થઈ ગઈ છે, જેથી તેઓ ક્ષમા માંગે છે. બધાઈ કલા ખાતે ITIના ઉદઘાટન સમારોહમાં આ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી જયંત ચૌધરી કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. સ્ટેજની પાછળ બેકડ્રોપ પર કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીની સાથે કેબિનેટ મંત્રી અનિલ કુમાર અને રાજ્યમંત્રીની તસવીર પણ લગાવવામાં આવી હતી. જોકે ITI બિલ્ડિંગના શિલાલેખ પર માત્ર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેબિનેટ મંત્રી જયંત ચૌધરી અને રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેથી અનિલ કુમાર નારાજ થયા હતા. ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો અને હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ પણ પોક્સો હેઠળ ગુનો ગણાશે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય સરકારને બાળજાતીય શોષણ અને દુરુપયોગની સામગ્રી સાથે બાળ પોર્નોગ્રાફીને બદલવા માટે વટહુકમ બહાર પાડવાનો પણ અનુરોધ કર્યો હતો અને તમામ હાઈકોર્ટને ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવા પણ જણાવ્યું હતું. તેને આધારે મદ્રાસ હાઈકોર્ટે એક આરોપી વિરુદ્ધ તેના મોબાઈલ ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી રાખવા બદલ ચાલી રહેલા કેસને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને રદ કરીને કેસ ફરીથી સેશન કોર્ટમાં મોકલી આપ્યો છે. બાળકોના અધિકારો માટે કામ કરતી ઘણી સંસ્થાઓએ આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
દેશના અલગ અલગ રાજ્યમાં ટ્રેનને ઉથલાવી પાડવાના ષડયંત્ર હજુ પણ ચાલી રહ્યા છે, જેમાં ગત મોડી રાત્રે પંજાબના ભટિંડામાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી, જેમાં કેટલાક તોફાની તત્વોએ રવિવારે મોડી રાત્રિએ રેલવે ટ્રેક પર 1 ડઝન લોખંડના સળિયા મૂકી દીધા હતા, પરંતુ ટ્રેન ડ્રાઈવરની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે ટ્રેક પર સળિયા હોવાને કારણે ભટિંડા આવતી માલગાડીને 45 મિનિટ સુધી દિલ્હી રેલવે ટ્રેક પર રોકવી પડી હતી અને આ ઘટનાની માહિતી મળતા જ આરપીએફ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ઘટના સ્થળની તપાસ કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે રેલવે લાઇનની નજીક રેલવે ઓવરબ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે. આરપીએફ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘણા તોફાની લોકો આ પ્રકારનું કામ કરે છે અને અગાઉ પણ આવી અનેક ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આગળ વાત કરીએ, રાજસ્થાનના અજમેર જિલ્લામાં 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ થયા હોવાની ઘટના સામે આવી હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે રૂપનગઢ વિસ્તારમાં જમીનના ટુકડા પર બાંધકામને લઈને 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે કથિત રીતે જૈન સમુદાયના જૂથ સાથે સંબંધિત છે. એક જૂથે બાંધકામનો વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે સરપંચે ખોટી રીતે જમીન લીઝ પર આપી હતી, જો કે માલિક જૈન સમુદાય આ બાબતથી દૂર છે. કથિત ફાયરિંગની ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની પણ વિગતો સામે આવી છે. આ ઘટનામાં ગ્રામ્યજનો દ્વારા એક જેસીબીને આગ ચાંપી દેવામાં આવી હતી. આ લોહિયાળ સંઘર્ષમાં ડરના માર્યા વાહન ચાલકો જેસીબી મૂકીને ભાગી ગયા હતા, જ્યારે એક વાહન પણ નાળામાં પડી ગયું હતું. લોહિયાળ અથડામણ અને ગોળીબાર થયા બાદ રૂપનગઢ બસ સ્ટેન્ડ અને મુખ્ય બજાર સંપૂર્ણ બંધ રહ્યું હતું. ઘટના બાદ પોલીસ કર્મીઓ સ્થળ પર તૈનાત કરાયા હતા અને બદમાશોની શોધખોળ હાથ ધરાઈ હતી. મહારાષ્ટ્રના બદલાપુરમાં ઘટેલી દુષ્કર્મની ઘટનામાં સૌથી મોટી અપડેટ સામે આવી છે. દુષ્કર્મના આરોપી અક્ષય શિંદે પોલીસની રિવોલ્વર ઝૂંટવીને 3 રાઉન્ડ ફાયરિંગ કરીને પોતાને જ ગોળી મારી દીધી હતી, જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. તો આ સાથે એક અધિકારી પણ ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને મહારાષ્ટ્રના બદલાપુરમાં કેજીની 3 અને 4 વર્ષની 2 છોકરીઓનું યૌન શોષણ કરવાનો મામલો સામે આવ્યો હતો, જે બાદ ભારે હોબાળો મચ્યો હતો. લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેને કારણે પથ્થરમારો અને ટ્રેન રોકવાની ઘટનાઓ પણ સામે આવી હતી. છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. વરસાદથી બચવાનો પ્રયાસ કરતી વખતે 4 શાળાના બાળકો અને 4 ગ્રામ્યજનો પર વીજળી પડી હતી. આ દુર્ઘટનામાં 8 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. આ ઘટના રાજનાંદગાંવ જિલ્લાના સોમની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોરાતરાઈ ગામમાં બની હતી. છત્તીસગઢમાં આજથી વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી રાજ્યમાં ભારે વરસાદ પડશે. ત્યાં રાજનાંદગાંવમાં સોમવારે અચાનક ભારે વરસાદ શરૂ થયો હતો અને વરસાદથી બચવા માટે શાળાના બાળકો કેટલાક ગ્રામ્યજનોની સાથે જોરાતરાઈ ગામમાં એક ખંડેરમાં સંતાઈ ગયા હતા અને આ દરમિયાન વીજળી પડી હતી અને આ અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઝારખંડમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહની કાર કીચડના ખાડામાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન તેની કાર એક બાજુ નમી ગઈ હતી,
જેને કારણે મામાને ભારે વરસાદ વચ્ચે કારમાંથી બહાર આવવું પડ્યું હતું. આ અંગેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેઓ બહારગોરામાં જાહેર સભાને સંબોધવા માટે જઈ રહ્યા હતા. ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અવિરત વરસાદ ચાલુ છે અને જેને કારણે ઘણી જગ્યાએ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને કારણે સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ આ વખતે કેન્દ્રીય મંત્રી આ સમસ્યામાં ફસાઈ ગયા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની કાર બહારગોરામાં વરસાદ વચ્ચે કિચડના ખાડામાં ફસાઈ ગઈ હતી, જેને કારણે તેમનું વાહન વાંકાચૂકું થઈ ગયું હતું. જોકે ભારે વરસાદ વચ્ચે મામાને કારમાંથી બહાર આવવું પડ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નેતાજીની કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. મામાને ભારે વરસાદ વચ્ચે કારમાંથી બહાર આવવું પડ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઝારખંડમાં હાલ ભારે વરસાદની પરિસ્થિતિ છે. હવામાન વિભાગે પણ જણાવ્યું છે જ્યારે એક સામાન્ય વ્યક્તિને ખરાબ રોડ રસ્તાને લઈને અનેક મુશ્કેલી કે તકલીફનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ આ વખતે કેન્દ્રીય મંત્રી નેતાજીને જ આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમનું વાહન ખાડામાં ફસાઈ ગયું હતું અને ભારે વરસાદ વચ્ચે તેમને કારમાંથી બહાર આવવું પડ્યું હતું. આ વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહની કાર કિચડમાં ફસાઈ ગઈ હતી, કે આખરે ભારે વરસાદ વચ્ચે પણ તેમને કારમાંથી બહાર નીકળવું પડ્યું હતું. તેઓ જનસભાને સંબોધવા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. તેમનું વાહન રસ્તામાં અટવાઈ ગયું હતું. આગળ વાત કરીએ, બિહારમાં ભારે વરસાદ ચાલુ છે. ચોમાસાની એન્ટ્રી બાદથી બિહારમાં એક બાદ એક પુલ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા આ મુદ્દો બિહારના રાજકારણમાં પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. પુલ ધરાશાયી થવાનો મામલો હજુ ઠંડો પણ નથી પડ્યો કે સમસ્તીપુરમાં ફરી એક પુલ પડી ગયો. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. ત્યાં હાજર લોકોમાં ભાગદોડ શરૂ થઈ ગઈ હતી. આ ઘટના નંદની લઘુનિયા રેલવે સ્ટેશન નજીક થઈ હતી. સમસ્તીપુરના નંદની રેલવે સ્ટેશન નજીક બખ્તિયારપુર તાજપુર ગંગા મહાસેતુનું કામ ચાલી રહ્યું હતું. રવિવારે મોડી સાંજે બે પિલરની વચ્ચે સ્પેન રાખવામાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક જ સ્પેન નીચે પડી ગયો હતો. આ દુર્ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બિહારના બ્રિજ હવે જાણે કે રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. ઘણા સમયથી બિહારના રાજકારણમાં પુલ ધરાશાયી થવા હોવાનો મામલો તે ચર્ચાસ્પદ મુદ્દો બનીને રહ્યો છે, ત્યારે ફરી એકવાર બિહારમાં આ પ્રકારની ઘટના બની. નિર્માણાધીન 6 લેન બ્રિજનો સ્પેન ધરાશાયી થઈ ગયો હતો. ગઈકાલે મોડી સાંજે આ ઘટના બની હતી. સ્થાનિક લોકોએ પુલ બની રહ્યો હતો તેની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો કર્યા છે. વધુ એક નિર્માણાધીન પુલ ધરાશાયી થઈ જતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા પહોંચ્યા હોવાના અહેવાલ નથી, પરંતુ જે બ્રિજ નવો બની રહ્યો છે તે રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. વોડાફોન આઈડિયા ટેલિકોમ કંપનીએ મોટો કરાર કર્યો છે. 4G અને 5G નેટવર્ક ઉપકરણોના પુરવઠા માટે નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે 30,000 કરોડ રૂપિયાનો સંયુક્ત કરાર કર્યો છે. આ કરાર 3 વર્ષ માટે કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે કોઈપણ ભારતીય ટેલિકોમ કંપની દ્વારા કરવામાં આવેલો સૌથી મોટો કરાર છે. કંપનીએ નિવેદન આપતા જણાવ્યું છે કે આ મૂડીગત ખર્ચ કાર્યક્રમનો લક્ષ્ય
4G વસ્તીના દાયરાને 1.3 અબજથી વધારી 1.30 અબજ કરવા, પ્રમુખ બજારોમાં 5G સેવા શરૂ કરવા અને ડેટાની વૃદ્ધિની અનુરૂપ ક્ષમતાનો વિસ્તાર કરવો છે. ત્યારે આ નવા લાંબા ગાળાના કરાર હેઠળ પુરવઠો આગામી ક્વાર્ટરમાં શરૂ કરવામાં આવશે. કંપનીએ અગાઉ 3 વર્ષમાં $6.6 અબજ અથવા 55,000 કરોડ રૂપિયાના મૂડી ખર્ચની જાહેરાત કરી હતી. ત્યારે આ કરાર તે દિશામાં પ્રથમ પગલું કહી શકાય. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2018માં વોડાફોન અને આઈડિયા મર્જ થયા બાદ કંપની પાસે કુલ 40.8 કરોડ ગ્રાહકો હતા. જોકે તાજેતરના આંકડાઓ પ્રમાણે હાલમાં કંપનીના ગ્રાહકો ઘટીને 21.5 કરોડ થઈ ગયા છે. પાકિસ્તાનમાં 11 દેશોના રાજદૂતોના કાફલા પર આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લામાંથી માલમ જબ્બા જઈ રહેલા વિદેશી રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. આતંકવાદીઓએ રિમોટ કંટ્રોલ બોમ્બ વડે વાનને ઉડાવી દીધી હતી. આ હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત નીપજ્યા હોવાની પણ વિગતો સામે આવી છે, જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો સામે આવી છે. ઇજાગ્રસ્તોને સૈદુ શરીફની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે જિલ્લા પોલીસ અધિકારી ઝાહિદુલ્લા ખાને કહ્યું હતું કે આ હુમલો વિદેશી રાજદૂતોના સમૂહને નિશાન બનાવતા કરવામાં આવ્યો હતો. મૃતક પોલીસકર્મીની ઓળખ બુરહાન તરીકે થઈ છે. ઇજાગ્રસ્તોમાં એક સબ ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે. જે વાનને નિશાન બનાવવામાં આવી હતી તે કાફલામાં સૌથી આગળ હતી. તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબીના ઉપયોગને લઈને દેશભરના ભક્તો અને સંત સમુદાય પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. દેશના ઘણા મંદિરોએ હવે ભગવાનને બહારથી આવતા પ્રસાદ પર પ્રતિબંધ પણ લગાવી દીધો છે. તિરુપતિ લાડુ વિવાદ પર થયેલા હોબાળા વચ્ચે સોમવારે તિરુમાલા મંદિરમાં શુદ્ધિકરણની વિધિ કરવામાં આવી હતી. આ પૂજામાં મંત્રોના જાપ વચ્ચે ભગવાન વેંકટેશ્વર સ્વામી પાસેથી ક્ષમા માંગવામાં આવી હતી. મંદિરના સૂત્રોને ઢાંકીને એવું કહેવાય રહ્યું છે કે ભગવાન વેંકટેશ્વર સ્વામી આ શુદ્ધિકરણ પૂજા એટલે કે શાંતિ હોમમ પંચગવ્ય પરીક્ષામાંથી પ્રસન્ન થયા હતા અને જે 4 કલાક સુધી ચાલી હતી. પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુમાં પશુ ચરબીની ભેળસેળના વિવાદ બાદ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે આ મહાશાંતિ હોમનું આયોજન કર્યું હતું. મંદિરના પૂજારીઓની સાથે ટીટીડી અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેના યુદ્ધની શરૂઆતથી જ મધ્ય પૂર્વમાં ભારે ભયનું વાતાવરણ સર્જાયેલું છે. ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લા પર ભીષણ હુમલો કર્યો હતો. એમાં 100 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે, જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમજ હિઝબુલ્લાના 300થી વધુ ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે લેબનોનમાં પેજર બ્લાસ્ટ અને વોકી ટોકી બ્લાસ્ટના બીજા જ દિવસે ઇઝરાયેલની સ્ટ્રાઇકથી ઉત્સાહિત હિઝબુલ્લાએ રવિવારે અને સોમવારે જેરુસલેમ પર એવો જીવલેણ હુમલો કર્યો હતો કે કદાચ ઇઝરાયેલની સેનાએ પણ વિચાર્યું નહીં હોય. ઉત્તરી અને દક્ષિણ ઇઝરાયેલ હિઝબુલ્લાના ઉગ્ર વળતા હુમલાથી હચમચી ઉઠ્યા હતા. વિસ્ફોટો બાદ લાગેલી આગમાં કાગળની ચાદર જેવી વિશાળ ઇમારતો બળી ગઈ હતી, જેનાથી નિરાશીને ઇઝરાયેલની સેનાએ હવે હિઝબુલ્લા પર સૌથી મોટો હુમલો કર્યો છે. તેનાથી મધ્ય પૂર્વના દેશોમાં પણ હલચલ મચી ગઈ છે.
અન્ય મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. રાજ્યની 3 મનપાઓની મુખ્યમંત્રી શહેરી સડક યોજના મંજૂર થઈ છે. સીએમએ શહેરી સડક યોજના માટે 255 કરોડ મંજૂર કર્યા છે. શહેરી વિકાસ યોજનામાં નાણાં ફાળવવામાં આવ્યા છે. 255 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગાંધીનગર મનપાને રૂપિયા 12.84 કરોડની મંજૂરી આપી છે, જ્યારે રાજકોટ મનપાને રૂપિયા 60.72 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્યની 3 મનપાઓની મુખ્યમંત્રી શહેરી સડક યોજના મંજૂર કરવામાં આવી છે. સીએમએ શહેરી સડક યોજના માટે 255 કરોડ મંજૂર કર્યા છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.